તમે કોઈ અધિકારીને લઈને તાળા તોડે છે. પ્લીઝ મિસ્ટર પારેખ સાહેબ, પ્લીઝ આ ચોરી થતા અટકાવો. પ્લીઝ, હું પગે લાગુ છું આપને. આવી ચોરી ના થાય સાહેબ, આવી ચોરી ના થાય. તમારી હાજરીમાં સુરત મહાનગરપાલિકાની યુનિયન ઓફિસોના તાળા તૂટે સાહેબ. આ રાતે ના થાય આ ધંધો સાહેબ. પ્લીઝ, હું હાથ જોડું સાહેબ. અંદર અમારા ડોક્યુમેન્ટ છે. પ્લીઝ યાર, પ્લીઝ તમે સમજો તો ખરા. તમે નોકરી કરો છો સુરક્ષા માટે કે તાળા તોડવા માટે નોકરીઓ કરો છો? આ ત્રાહિત વ્યક્તિઓને અંદર લઈ ગયા એ કોણ હતા? એ અમારા કોમ્પ્યુટર ચોરી લેશે, અંદરથી કિંમતી વસ્તુઓ, એના ડોક્યુમેન્ટ, ડેટા લઈ લેશે સાહેબ. તમે ચોરી કરાવી રહ્યા છો. સિક્યોરિટી ચીફ થઈને તમે આ ધંધો કરી રહ્યા છો. આ સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇજનેર પણ તમારી સાથે છે ને આ બધા થઈને તમે આ ધંધા કરો છો. ચોરીનો ધંધો કરો છો સાહેબ. યુનિયન ઓફિસના તાળા તોડ્યા સાહેબ તમે લોકોએ. કોના કહેવા પર તોડ્યા સાહેબ? કોણે કોઈ પંચને રાખ્યા છે તાળા તોડવામાં? તમે જેટલા નાઇટમાં છો એ બધા ગુનેગાર છે. હું તમારા વિરુદ્ધ લાલગેટ પોલીસમાં ફરિયાદ કરીશ. પેલા ત્રાહિત છો. પારેખ સાહેબ આગળ આવો. પારેખ સાહેબ આવો પ્લીઝ યાર. થોડા આગળ આવો ને અમારી સાથે ચર્ચા કરો સાહેબ. આગળ આવો. પ્લીઝ, તમે આ શું કરી રહ્યા છો અંદર આટલી રાતે? સુરત મહાનગરપાલિકાના કેમ્પસમાં આવેલી યુનિયનની ઓફિસ અડધી રાતે ખાલી કરાવાઈ હોવાના આક્ષેપો કરાયા છે. સુરત મહાનગરપાલિકાના કેમ્પસમાં આવેલી યુનિયનોને ઓફિસને લઈ વિવાદ સર્જાયો છે. ત્યારે સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર દ્વારા આપવામાં આવેલી નોટિસના જવાબ આપ્યા છતાં પણ યુનિયનની ઓફિસો જબરજસ્તી ખાલી કરાવવાના આક્ષેપો કરાયા હતા. તો સમગ્ર મામલો લાલગેટ પોલીસ મથકે પહોંચ્યો હતો અને યુનિયનના પ્રમુખોએ આક્ષેપ કરતા કહ્યું હતું કે નોટિસનો જવાબ આપ્યા છતાં પણ અડધી રાતે ઓફિસો જબરજસ્તી ખાલી કરાવી છે. હાલ સમગ્ર મામલે લાલગેટ પોલીસે તપાસ હાથ ધરી છે. હું મોહમ્મદ ઇકબાલ શેખ, પ્રમુખ સુરત સુધરાઈ કામદાર સ્ટાફ મંડળ. આજે અત્યારે રાત્રિના 8 વાગ્યાના અરસામાં પણ અમે સુરત મહાનગરપાલિકાના મુખ્ય દ્વાર પાસે અમારા 16 જેટલા યુનિયનોના પ્રમુખો અને હોદ્દેદારો સાથે અહીં ઉપસ્થિત છીએ. આ મહિનાની 12મી તારીખે અને ગઈકાલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડેપ્યુટેશન દ્વારા એક પત્ર આ 25 યુનિયનોને કે જેઓ સુરત મહાનગરપાલિકામાં કાર્યરત છે એ પત્ર આપીને તેમની પાસે જરૂરી પુરાવા માંગવામાં આવ્યા હતા અને માહિતી માંગવામાં આવી હતી અને તે મુજબની માહિતી આ તમામ 25 યુનિયનોએ આજ રોજ સાંજ સુધીમાં આપી દીધી હતી. અને આ માહિતી મળ્યા બાદ સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કે કમિશનર શ્રી દ્વારા જે કોઈ કાર્યવાહી કરવાની હોય તે કરવાની રહેતી હતી. અમારા તમામ કામદાર યુનિયનો રજીસ્ટર થયેલા છે, એમની તમામ માહિતી અમારી પાસે ઉપલબ્ધ છે. છતાં પણ અમારો જવાબ ધ્યાને લીધા વગર આજ રોજ સાંજે 6 વાગ્યા બાદ સુરત મહાનગરપાલિકાના કમ્પાઉન્ડમાં આવેલ યુનિયનોની ઓફિસ પરથી અમારા જે બોર્ડ મૂકવામાં આવેલા, નામોના બોર્ડ મૂકવામાં આવેલા હતા તે નામોના બોર્ડ ઉતારી લેવામાં આવ્યા છે. જે કૃત્યને અમે સૌ યુનિયનો સખત શબ્દોમાં વખોડીએ છીએ. અમારા જે જવાબો છે એ જવાબો ધ્યાને લઈને મહાનગરપાલિકા તરફથી જે કોઈ કાર્યવાહી કરવામાં આવશે અને એની સામે અમારે જે કોઈ જવાબ આપવાના હશે એ તમામ જવાબો કે માહિતી અમે આપીશું અને આગળની શું કાર્યવાહી કરવી એ અંગેની ચર્ચા પણ અમે અમારા તમામ યુનિયનો સાથે કરીને આવતીકાલથી આગળની કાર્યવાહી પણ અમે ભેગા મળીને કરીશું. સફાઈ કામદારો, બિલ્ડરો, સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ અને ઓલ સ્ટાફને આજે હું સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ રાતે 12 વાગે અહીંયા અમે આવ્યા છે. કારણ કે અમને એવી સૂચના મળી કે તમારા ઓફિસના સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇજનેરશ્રી અને વોચ એન્ડ બોર્ડ વિભાગના પારેખ સાહેબ એ ઓફિસોના તાળા તોડીને તમારી યુનિયનની સામગ્રી એ બધી ચોરી કરી રહ્યા છે. આપ તાત્કાલિક આવો અહીંયા. એટલે અમે રીતેશભાઈ સોલંકી, બીજા બધા આગેવાનો આવી રહ્યા છે એ અમે અહીંયા પહોંચ્યા તો ખરેખર અહીંયા આપણી ઓફિસ તોડીને એ લોકોએ દરવાજો જે તાળું તોડવાના પણ કંઈક કાયદા છે એ કાયદાની ઉપર વટ જઈને એમણે ઓફિસનું તાળું તોડ્યું છે. અંદરથી આપણી ચીજ વસ્તુઓ લઈ ગયા છે.
અમુક ત્રાહિત વ્યક્તિઓ જેને સુરત મહાનગરપાલિકા સાથે કંઈ નથી લાગતું તેવા ત્રાહિત વ્યક્તિઓને લઈને અંદર ગયા છે. હવે શું અંદર કરશે એ રામ જાણે. આજે સુરત મહાનગરપાલિકાના ઇતિહાસમાં પહેલી વખત દેખતી આંખે રાતે 12 વાગે ઓફિસોના તાળા તૂટ્યા છે. જે બાબતે હું 112માં ફોન કરીને એમની ફરિયાદ પણ હું કાયદેસરની કરવાનો છું. લાલગેટ પોલીસ પણ અહીંયા છે. મને એ વિચાર નથી આવતો કે રાતે આ કામગીરી કરવાની શું સૂઝ પડી છે આ લોકોને. આ દિવસે પણ થઈ શકે છે. આ ખૂબ ગંભીર બાબત છે. આવી રીતે કોઈની પણ ઓફિસના તાળા ના ખોલાય, ના તોડાય. આ લોકો જે કામગીરી કરી રહ્યા એ તદ્દન ગેરકાયદેસર છે અને આમના વિરુદ્ધ અમે લાલગેટ પોલીસ સ્ટેશનમાં હમણાં ફરિયાદ પણ કરવા જવાના છે. માટે મારી નમ્ર વિનંતી છે કે જે કોઈ પણ હાલની તારીખમાં સુરત મહાનગરપાલિકા પહોંચી શકે એ લોકો પહોંચો અને આપણી ઓફિસનો બચાવ કરો, નહીં તો આ બધું ચોરી જશે અંદરથી. સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓના ખૂબ અગત્યના પેપર્સો, કોમ્પ્યુટરો, એમના ડેટાઓ, અંદર પૈસા પણ રાખ્યા છે, યુનિયનનું લવાજમ. એ નવ ઓફિસને પૈસાની ને એની જવાબદારી કોની? આ ફંડ એ બધું લૂંટી લેશે આ લોકો. મારી નમ્ર વિનંતી છે, હું પોલીસ ખાતાને પણ નમ્ર વિનંતી કરું છું કે આ લૂંટને અટકાવો. આમાં અનુસૂચિત જાતિના, વાલ્મીકી સમાજના, મેઘવાડ સમાજના, નાડિયા સમાજના કર્મચારીઓ હોય, અમારી ઓફિસો હોય, એને બચાવો અંદર. મારી નમ્ર વિનંતી છે. દલિત સમાજના આગેવાનોની ઓફિસો તોડી રહી છે. દલિત કામદાર કર્મચારીઓની ઓફિસ તૂટી રહી છે. નમ્ર વિનંતી છે મારી. ચોરીઓ અંદર થઈ રહી છે.